उज्जवल भारत न्यूज क्राइम स्पेशल रिपोर्ट पर आप सभी का स्वागत। नमस्कार, उज्जवल भारत न्यूज के विशेष क्राइम रिपोर्ट में सभी का स्वागत है। वलसाड़ जिला पुलिस ने एक महीने में 30 वांछित फरार आरोपियों को पकड़ा। प्राप्त सूत्रों के अनुसार आपको बता दें कि स्थानीय वेशभूषा धारण करके एवं विभिन्न राज्यों में कैंप लगाकर लगन से कार्य करते हुए मात्र एक माह की अवधि दिनांक 1/5/2025 से 31/5/2025 के दौरान विभिन्न पुलिस थानों में लंबे समय से फरार हुए वांछित चल रहे कुल 30 आरोपियों को गिरफ्तार कर कानूनी कार्रवाई की गई है। आपको बता दें कि हत्या, डकैती, मारपीट, बलात्कार, अपहरण आदि गंभीर अपराधों में लंबे समय से फरार चल रहे आरोपियों को गिरफ्तार कर लिया गया। ये सुनते हैं डॉक्टर करण वाघेला इस बारे में क्या कहते हैं। 30 જેટલા આરોપીઓને પકડવામાં વલસાડ જિલ્લા પોલીસે સફળતા મળી છે। એમાં મુખ્યત્વે 12 જેટલા આરોપી 30માંથી 12 જેટલા આરોપી ક્રાઇમ બ્રાન્ચે પકડી પાડ્યા છે, 4 જેટલા આરોપી એસઓજીએ પકડી પાડ્યા છે, 5 જેટલા આરોપી પેરોલ ફોલો સ્ક્વોડે પકડ્યા છે અને અન્ય પોલીસ સ્ટેશનોમાંથી પણ પોલીસ સ્ટેશનની સ્ટાફની અને પોલીસના થાણા અધિકારીની ટીમો દ્વારા પણ આરોપી પકડવામાં આવે છે। આજે 30 આરોપી પકડાયા છે એ ચોરી, ઘરફોડ ચોરી, પ્રોહિબિશન, અપહરણ, મર્ડર, અટેમ્પ્ટ ટુ મર્ડર, લૂંટ અને ધાડના વોન્ટેડ આરોપીઓ છે। આ આરોપીઓમાં જે મુખ્યત્વે જે સ્પેશિયલ વાત કરીએ તો 28 વર્ષથી અટેમ્પ્ટ ટુ મર્ડરનો નાસ્તો ફરતો આરોપી રામકિરણ યાદવ જે યુપીનો હતો એને પકડવામાં સફળતા મળી છે। એક યોગેશ ધીરેન્દ્રલાલ શુક્લા જે પોતાની પત્નીના મર્ડર કેસમાં 25 વર્ષથી વોન્ટેડ હતો એને પકડવામાં સફળતા મળી છે। એ જ રીતે 21 વર્ષથી નાસ્તો ફરતો મર્ડરનો આરોપી લક્ષ્મીશંકર યાદવ એને પણ જોનપુર ઉત્તર પ્રદેશથી પકડવામાં સફળતા મળી છે। ડુંગરા પોલીસ સ્ટેશનથી 11 વર્ષથી પોતાના જ મિત્રને છરીના ઘા મારીને ભાગી જનારો મોહમ્મદ હાશિમ કમરુલ હસન ચૌધરી એને બસ્તી ડિસ્ટ્રિક્ટ યુપીથી પકડવામાં સફળતા મળી છે। અને એ જ રીતે અપહરણના 10 વર્ષથી નાસ્તા ફરતા મનીષ રાજપૂતને ઉત્તર પ્રદેશના બલિયા ડિસ્ટ્રિક્ટથી પકડવામાં સફળતા મળી છે। આમ લાંબા સમયથી 20-25, 25-30 વર્ષથી નાસ્તા ફરતા ગંભીર ગુનાઓના આરોપીઓ પકડવાની આ સ્પેશિયલ ડ્રાઈવ માનનીય રેન્જ આઈજી પ્રેમવીર સિંહ સાહેબના માર્ગદર્શનમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હાલ ચલાવવામાં આવી રહી છે। અને ચાલુ મહિનામાં ફક્ત 6 દિવસના ગાળામાં પણ 5 જેટલા નાસ્તા ફરતા આરોપીઓ પકડી પાડવામાં આવ્યા છે। વલસાડ સિટી પોલીસ સ્ટેશનના રોયલ એપાર્ટમેન્ટ વિસ્તારમાં ગઈ તારીખ 3 મેના રોજ એક ઘરફોડ ચોરીનો બનાવ બન્યો હતો। એ જે બંધ મકાન હતું એની અંદરથી સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ મળીને કુલ 10,97,000 રૂપિયાની ઘરફોડ ચોરીનો બનાવ બન્યો હતો। બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને એસપી, ડીવાયએસપી, ક્રાઇમ બ્રાન્ચ પીઆઈ, એસઓજી પીઆઈ અને થાણા અધિકારી તમામ ટીમો આ ગુનાને ડિટેક્ટ કરવા માટે કામે લાગેલી હતી। તમામ વિઝિટેશન કરવામાં આવ્યા હતા। એફએસએલની ટીમ, ડોગ સ્ક્વોડની ટીમની પણ આ બનાવના સ્થળની સીન ઓફ ક્રાઇમની વિઝિટ કરવામાં આવી હતી। આ જે બનાવ બન્યો હતો એમાં ચોક્કસ સીસીટીવી ફૂટેજ આધારે 2 વ્યક્તિ બાઇક પર આવતા દેખાયેલા હતા અને એના આધારે એ દિશામાં વર્કઆઉટ કરવામાં આવ્યું હતું અને એ વર્કઆઉટના આધારે જે ભરૂચ જિલ્લાની ક્રાઇમ બ્રાન્ચની ટીમ છે એ આ ઘરફોડ ચોરીનો ગુનો કરનાર આરોપી જે છે રાહુલ સિલોનાજ મુકનાર એને ત્યાં પકડી પાડવામાં સફળતા મળી છે। આ રાહુલ સિલોનાજ મુકનાર છે એને ટ્રાન્સપોરન્ટ આધારે વલસાડ સિટી પોલીસ સ્ટેશન દ્વારા હાલ ધરપકડ કરવામાં આવી છે। આ ગુનામાં જે અન્ય વોન્ટેડ આરોપી છે એ શિવા ચિનપ્પા ધોત્રે છે। રાહુલ સિલોનાજ મુકનાર અને શિવા ચિનપ્પા ધોત્રે એ બંને સસરા જમાઈ છે। બંને જે છે એ ધોત્રે ગેંગના મુખ્ય આરોપી છે। આ શિવા ચિનપ્પા ધોત્રે છે એ ધોત્રે ગેંગ ચલાવે છે। આ ધોત્રે ગેંગના જે વ્યક્તિઓ છે આ તમામ ધોત્રે ગેંગના લોકો એ વસઈ મહારાષ્ટ્ર વિસ્તારમાં રહે છે। આ લોકો ઓરિજિનલી કર્ણાટકાના વતની છે પરંતુ વસઈ વિસ્તાર મહારાષ્ટ્રમાં સ્થાયી થયેલા છે અને વસઈ વિસ્તારમાંથી જ આ લોકો ધોત્રે ગેંગ ઓપરેટ કરી રહ્યા છે। શિવા ચિનપ્પા ધોત્રે અને રાહુલ સિલોનાજ મુકનાર અગાઉ પણ 2023-24ના વર્ષમાં વલસાડ જિલ્લાના 2 થી 3 પોલીસ સ્ટેશનમાં ઘરફોડ ચોરીમાં પકડાયેલા છે। રાહુલ સિલોનાજ મુકનાર અને શિવા ચિનપ્પા ધોત્રે બંને વિરુદ્ધમાં 30થી વધુ ઘરફોડ ચોરીના ગુનાઓ મહારાષ્ટ્ર, કર્ણાટકા અને ગુજરાત રાજ્યના વલસાડ અને સુરતમાં દાખલ થયેલા છે અને આ બંને જે આરોપી છે એમાં રાહુલ મુકનાર છે હાલ પકડાઈ ગયો છે અને શિવા ચિનપ્પા ધોત્રે છે એને પકડવા માટે પોલીસ દ્વારા ચક્રો ગતિમાન કરવામાં આવે છે। આ લોકોની એમો કઈ રીતની? આ જે આરોપીઓ છે ધોત્રે ગેંગ આ લોકો દિવસ દરમિયાન અને રાત્રિ દરમિયાન બંધ મકાનો ટાર્ગેટ કરતા હોય છે
એ ઇમિજિએટલી વિસ્તારમાં કોઈ પણ વિસ્તારમાં બાઇક ઉપર કેવી રીતે 2 કે 3ની પેરમાં એ લોકો જતા હોય છે અને ત્યારબાદ કોઈ પણ ફ્લેટમાં જો ફ્લોર ઉપર 2 કે 3 મકાનો બંધ હોય, ફ્લેટ બંધ હોય અને કોઈ ફ્લેટ ખુલ્લો હોય તો એને બહારથી બંધ કરીને જે બંધ મકાન છે તાળું એને તોડીને એ ઘરની અંદર જેટલો પણ મુદ્દામાલ છે એને ચોરી લેતા હોય છે. આપણા ત્યાં જે વલસાડ સિટીમાં જે 3જી મેના રોજ ઘરફોડ બનાવ બન્યો હતો એ ફક્ત 3:30 થી 3:45ના 15 મિનિટના ગાળામાં જ એ લોકો ફ્લેટમાં ચોથા માળે ચડીને 8 મિનિટમાં ઘરમાંથી તોડીને એ ચોરી કરીને ભાગી ગયેલા હતા અને આ આરોપીઓ બાબતે મહેનત કરતા અને એની જે વિગતો મળતા એ ભરૂચ જે છે એની ક્રાઇમ બ્રાન્ચ છે આ આરોપીને પકડી પાડવામાં સફળ થયા છે. Thanks for watching UB News. Like and comment and don't forget to subscribe for latest updates. Subscribe our channel.